पथ पर गति, सुरेख पथ पर गति प्रकरणનું હેડિંગ છે, ટાઇટલ છે સુરેખ પથ પર ગતિ. ઓકે, સુરેખ પથ પર ગતિ એને આપણે બીજી રીતે કહેવું હોય ને તો સુરેખ પથ પર ગતિ એને આપણે આમ પણ કહી શકીએ, એક પરિમાણમાં ગતિ, એક પરિમાણમાં ગતિ, બરાબર છે, વન ડાયમેન્શન, 1D, બરાબર છે. ઓકે, ગતિ ત્રણ પ્રકારની આવી શકે. જો આપણે એક પરિમાણમાં ગતિની આ વાત કરવાના છે તો ગતિના બીજા પ્રકાર પણ છે, તો એ છે દ્વિપરિમાણમાં ગતિ, દ્વિપરિમાણમાં ગતિ એ પણ આપણે જાણીએ છીએ, 2 ડાયમેન્શનલ, 2D, ત્રિપરિમાણમાં ગતિ, 3D, ત્રિપરિમાણમાં ગતિ, 3D. ઓકે, ચાલો આ જે છે દરેકના ઉદાહરણ આપણે એક એક જોઈ લઈએ. એક પરિમાણમાં ગતિ એનું ઉદાહરણ જોવું હોય તો રસ્તા પર ગતિ કરતી કાર, રસ્તા ઉપર ગતિ કરતી કાર એક પરિમાણમાં ગતિ એની કહેવાશે, 1 ડાયમેન્શનલ કહેવાશે મોશન. ચાલો દ્વિપરિમાણમાં ગતિ એનું એક ઉદાહરણ આપણે આપી દઈએ તો દ્વિપરિમાણમાં ગતિ ઉદાહરણ છે આપણે કેરમ બોર્ડ, તમે જોયું હશે કેરમ બોર્ડ, તો કેરમ બોર્ડ પર ગતિ કરતી કુકી, ગતિ કરતી કુકરી, બરાબર છે, તો એની ગતિ કેવી છે, 2 ડાયમેન્શનલ છે. સમતલમાં ગતિ એમ પણ કહી શકાય, દ્વિપરિમાણમાં એને સમતલમાં બોર્ડ આવ્યું હોય ને કેરમનું આમ, બરાબર છે, તો આમ કુકી ગતિ કરે, આ કેરમ બોર્ડની કુકી આમ ગતિ કરે તો એ 2 ડાયમેન્શનલમાં ગતિ છે એમ કહેવાય. આ x આ y આ 2 ડાયમેન્શનલમાં ગતિ કરે છે એમ કહેવાય, બરાબર છે. દ્વિપરિમાણમાં ગતિ કરે છે એમ કહેવાય, સમતલમાં ગતિ કરે છે એમ કહેવાય, સમતલમાં ગતિ એમ પણ કહેવાય. દ્વિપરિમાણમાં એને બીજી રીતે આપણે કહેવું હોય તો સમતલમાં ગતિ એમ પણ કહી શકાય. ઓકે, ચાલો ત્યારબાદ ત્રીજો પ્રકાર જે છે ગતિનો આપણે વાત કરીએ તો ત્રિપરિમાણમાં ગતિ, 3D, બરાબર છે, તો એનું ઉદાહરણ શું આપી શકાય, તો એનું ઉદાહરણ આપી શકાય પતંગિયાની ગતિ, બરાબર છે, બગીચામાં ઉડતું પતંગિયું એની ગતિ, પતંગિયાની ગતિ, બરાબર છે, એને 3D કહેવાશે, ત્રિપરિમાણમાં, બરાબર છે. એ આમ પણ ઉડતું હોય, આમ પણ ઉડતું હોય, બરાબર, આમ પણ ઉડી જતું હોય તો 3D માં ગતિ કરે છે પતંગિયું એવું કહી શકાય. તો આવી રીતે ત્રણ પ્રકાર આપણે ડાયમેન્શનના આધારે ગતિના પાડી શકીએ, એક પરિમાણમાં ગતિ, દ્વિપરિમાણમાં ગતિ અને ત્રિપરિમાણમાં ગતિ. આપણે જે આજે વાત કરવાના છે આ ચેપ્ટરની અંદર તે માત્ર ને માત્ર સુરેખ પથ પર ગતિ, કહેતા કે એક પરિમાણમાં ગતિ, એની આપણે ચર્ચા કરવાના છે. તો જોઈએ આપણે આ ગતિની અંદર આગળ વધીએ. આપણે આ પ્રકાર પહેલા જોઈ લીધા, આપણે થોડો આઈડિયા આપણને આવે એટલા માટે જોઈશું આપણે એક પરિમાણમાં ગતિ અથવા તો સુરેખ પથ પર ગતિ. હવે અહીંયા ગતિ શબ્દ આવ્યો છે, પહેલા તો તેને ડિફાઇન કરીએ સૌથી પહેલા કે ગતિ એટલે શું. ગતિ એટલે શું આપણે એને અહીંયા લખીશું પ્રશ્ન, ગતિ એટલે શું, બરાબર છે. પદાર્થ ગતિમાં છે એમ ક્યારે કહેવાય, તો તેનો આન્સર આવો આવી શકે કે જ્યારે પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે તે ગતિમાં છે એમ કહેવાય, ગતિમાં છે એમ કહેવાય, બરાબર છે. ટૂંકમાં આપણે એને ટૂંકમાં પણ પાછા સમજી લઈએ કે સમયની સાથે સ્થાનમાં ફેરફાર, ટૂંકમાં સમયની સાથે સ્થાનમાં ફેરફાર એને આપણે ગતિ કહીશું, બરાબર છે. ટૂંકમાં પણ આ રીતે આપણે એની વ્યાખ્યાયિત કરી શકીએ ગતિને. ઓકે, ચાલો હવે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે સમયની સાથે સ્થાનમાં ફેરફાર એક ઉદાહરણ દ્વારા સમજીએ આપણે. તમે 5 વાગ્યે શાળા છૂટી છે, માની લો 5 વાગ્યે શાળા છૂટી છે તો તમારો એક એક્ઝેક્ટ સમય કહેવાય કે ભાઈ T1 = 5 o'clock, બરાબર છે, 5 કલાક. ચાલો ત્યાં તમે ક્યાં છો, તો નવસારી હાઈસ્કૂલ પર છો, નવસારી હાઈસ્કૂલ ઉપર છો 5 વાગે, બરાબર, T1 સમયે નવસારી હાઈસ્કૂલ ઉપર છો. ઓકે, ચાલો T2 સમયે
5:30 તમે ઘરે પહોંચી જાઓ છો. 5:30 કલાકે તમે તમારા ઘરે પહોંચી જાઓ છો. બરાબર છે. સમય બદલાયો, સમયમાં ફેરફાર થયો. 5 થી 5:30 થયો. સમયમાં ફેરફારને આપણે આવી રીતે દર્શાવી શકીએ t2 - t1. સમયમાં ફેરફાર t2 - t1. સમયમાં તફાવત ફેરફાર. સમયમાં ફેરફાર થયો તેની સાથે સ્થાનમાં પણ ફેરફાર થયો. x1 આ સ્થાન નવસારી હાઈસ્કૂલ લખીએ આપણે, અને ઘર એને સ્થાન આપણે x2 કહીએ આપણે. બરાબર છે. તો આ સ્થાનમાં ફેરફાર થયો એમ કહી શકાય. બરાબર છે. તો જ્યારે સમયની સાથે સ્થાનમાં ફેરફાર થાય, x1 આગળ હતો પદાર્થ તે x2 આગળ આવ્યો. તમે x1 આગળ હતા નવસારી હાઈસ્કૂલ પર, તેની જગ્યાએ તમે ઘરે x2 પાસે આવી ગયા. તો આ રીતે સ્થાનમાં તમે સમયની સાથે ફેરફાર કરો તો તમે ગતિમાં છો એમ કહી શકાય. તો આ રીતે આને આપણે ગતિને વ્યાખ્યાયિત કરી શકીએ. એક ઉદાહરણ દ્વારા પણ આપણે સમજ્યા. ઓકે, ચાલો હવે અહીં આપણે ગતિમાં ફેરફાર, સ્થાનમાં ફેરફાર એવી વાત કરી સમયની સાથે. બરાબર. તો અહીંયા વાત શેની આવી? તો સમયની આવી અને સ્થાન, બે મહત્વની રાશિ અહીંયા ગતિની અંદર કઈ આવી? તો એક તો સમય આવ્યો અને બીજો જે મહત્વની રાશિ જે આવી તે સ્થાન આવી. બરાબર છે. ગતિનું વર્ણન કરવા માટે તો ઘણી બધી રાશિઓની જરૂર પડશે. આપણે સ્થાન આવશે, પછી આવશે સ્થાનાંતર આવશે, સ્થાનાંતર પણ આવશે. ચાલો, સ્થાનાંતર આવશે, પછી પથ લંબાઈ પણ આવશે, પથ લંબાઈ કરીને એક રાશિ પણ આવશે. ચાલો, ત્યારબાદ આવશે ઝડપ આવશે. બરાબર છે. ઝડપની સાથે સાથે તમે વેગ પણ રાશિ આવશે, વેગ નામની રાશિ પણ આવશે. ત્યારબાદ પ્રવેગ પણ આવશે. તો ઘણી બધી ભૌતિક રાશિઓ ગતિના વર્ણન માટે, બરાબર છે. આ કઈ રાશિઓની જરૂર પડશે આપણને? તો સમય, સ્થાન, સ્થાનાંતર, પથ લંબાઈ, ઝડપ, વેગ, પ્રવેગ. બરાબર છે. આ બધી ભૌતિક રાશિ અને એના સિવાયની પણ ઘણી બધી રાશિઓ એની જરૂર આપણને ગતિના વર્ણન માટે, કોઈ પણ પદાર્થની ગતિનું વર્ણન માટે પડશે. તો સૌથી પહેલા આજે જે આ સેશનમાં આપણે શીખવાના છે એ છે સ્થાન. એને આપણે આજે વ્યાખ્યાયિત કરીશું. આ જે સ્થાન છે, સ્થાન, બરાબર છે, પદાર્થનું સ્થાન, એને આપણે આજે ડિફાઇન કરવાના છે. ઓકે, ચાલો. તો સ્થાન વિશે આપણે જોઈશું. પદાર્થનું સ્થાન એની વાત કરીએ આપણે. ઓકે, ચાલો. સ્થાન, પદાર્થનું સ્થાન. ઓકે, ચાલો. ચોપડીની અંદર તમારે, પુસ્તકની અંદર તમારે ઘણી જગ્યાએ કર્ણનું સ્થાન એવો શબ્દ પણ આવશે. પદાર્થની જગ્યાએ કર્ણનું સ્થાન એવો શબ્દ આવશે. તો ભાઈ કર્ણ એટલે શું એવો પ્રશ્ન થાય કે કર્ણ કેમ કીધું છે? તો કર્ણ એટલે બીજું કંઈ જ નહીં, પણ કર્ણ એટલે શું? હવે એવો પ્રશ્ન થયો. તો કર્ણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. કર્ણ એટલે શું? દળ ધરાવતો. જોજો, દળ ધરાવે છે. અને કેવો પદાર્થ? બિંદુવત પદાર્થ. એને આપણે કણ કહીશું. હવે આપણે ક્યારે પદાર્થને કણ ક્યારે કહેવાય? પદાર્થ જે છે એને આપણે કણ ક્યારે કહેવાય? આ પદાર્થને કણ ક્યારે કહીશું આપણે? તો એને માટે અહીંયા એ લોકોએ વાત કરી છે કે જ્યારે પદાર્થને કણ ક્યારે કહીશું? તો કે જ્યારે પદાર્થની સાઈઝ અથવા પરિમાણ, સાઈઝ એમ પણ કહેવાય, અથવા તો પદાર્થનું પરિમાણ તેમની વચ્ચે, બે પદાર્થની વચ્ચેના અંતરની સરખામણીમાં ઓછું હોય. અંતરની સરખામણીમાં સાઈઝ અહીં ઘણી ઓછી હોય. સરખામણીમાં સાઈઝ, પરિમાણ તેમની અંતરની સરખામણીમાં ઓછું હોય, સાઈઝ ઓછી હોય, ત્યારે તમે શું કરી શકો? પદાર્થને તમે કણ તરીકે લઈ શકો. દાખલા તરીકે સૂર્ય અને પૃથ્વી, બરાબર છે, એ ઘણે એકબીજાથી દૂર આવેલા છે, એમની વચ્ચે અંદર ઘણું બધું મોટું છે એમની સાઈઝની સરખામણીમાં. તો તમે એ બે પદાર્થોને કણ તરીકે લઈ શકો. ગ્રહો એકબીજાથી ઘણા બધા દૂર આવેલા છે, ગ્રહો. તો તમારે બે ગ્રહની વાત કરવાની હોય તો એ ગ્રહો વચ્ચેના અંતરો બહુ મોટા છે, માટે તમે એ ગ્રહને પણ કણ તરીકે લઈ શકો. તો જ્યારે પુસ્તકની અંદર વાત આવે કે કણનું સ્થાનાંતર, કણનું સ્થાન, કણનો વેગ, કણનો પ્રવેગ, તો પદાર્થને જ કણ તરીકે લેવામાં આવ્યો છે, પણ અમુક ચોક્કસ કન્ડિશનમાં જ લેવામાં આવે.
પદાર્થને એમને એમ કણ નહીં કહી દેવામાં આવે. બધી જ કન્ડિશનમાં પદાર્થને કણ કહેવામાં આવતો નથી, પણ અમુક ચોક્કસ પરિસ્થિતિની અંદર તમે પદાર્થને કણ કહી શકો. એ આ વાત અહીંયા મેં તમને સમજાવી છે કે જ્યારે પદાર્થને કણ કહી શકાય કે જ્યારે પદાર્થની સાઈઝ અંતરની સરખામણીમાં બહુ જ ઓછી હોય. સાઈઝ અંતરની સરખામણી, અંતર ઘણું બધું મોટું હોય અને સાઈઝ એની બહુ જ નાની હોય, તો ત્યારે તમે આને આ પદાર્થને શું કહી શકો? કણ કહી શકાય. બરાબર છે? ચાલો ઓકે. તો આ એક વચ્ચે સ્થાનની વાત કરવા પહેલા આ એક કણની વાત પણ આપણે સાથે સાથે કરી લીધી. ચાલો હવે આપણે સીધા આપણા ટોપિક ઉપર જતા રહીએ. સ્થાન પદાર્થનું. ઓકે, પદાર્થનું સ્થાન, એના ઉપર આપણે પ્રયાણ કરીશું. ચાલો, સ્થાન કેવી રીતે, સ્થાન કેવી રીતે નક્કી કરી શકાય? કેવી રીતે નક્કી કરી શકાય? આ મોટો પ્રશ્ન. બરાબર છે? તેનો જવાબ આપણે આપવાનો છે કે સ્થાન કેવી રીતે નક્કી કરી શકાય. કોઈ પણ પદાર્થનું બરાબર છે, અથવા આપણે હવે વાપરીએ શબ્દ કણનું સ્થાન કેવી રીતે નક્કી કરી શકાય. તો અહીંયા ભૌતિક વિજ્ઞાનની અંદર અહીંયા એક વ્યવસ્થા અહીંયા કરી છે કે ભાઈ ત્રિપરિમાણમાં આ રીતે 3D અક્ષ, લંબ યામાક્ષો, આ ત્રણ પરસ્પર લંબ એવી યામાક્ષો x, y અને z. એ લંબ યામાક્ષો છે એને પહેલા તો લેવામાં આવે સ્થાન નક્કી કરવા પહેલા x, y, z. આ રીતે પરસ્પર લંબ છે એકબીજાને. બરાબર? ચાલો, સ્થાન નક્કી કરવા પહેલા આ એક અક્ષની વાત કરી દેવામાં આવે. ત્યારબાદ એ જે ત્રણ અક્ષો છેદે છે, આ છેદે છે, બરાબર છે, તેને સંદર્ભ બિંદુ તરીકે લઈ લેવામાં આવે. આ બહુ જ અગત્યની વાત છે. તેને સંદર્ભ બિંદુ તરીકે લેવામાં આવે છે અને o વડે જનરલી દર્શાવીએ આપણે. ત્રણ અક્ષો સંદર્ભ બિંદુ. કારણ કે કોઈ પણ પદાર્થનું સ્થાન નક્કી કરવું હોય તો સંદર્ભ બિંદુ તો જરૂરી છે ને. સંદર્ભ બિંદુ જરૂરી છે. દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપું કે તમને કોઈ એમ પૂછે કે અત્યારે તમે ક્યાં છો, આમ પૂછે તો અત્યારે તમે ક્યાં છો, તમારું સ્થાન પૂછે છે, તો તમે એમ કહો છો કે ભાઈ હું નવસારી ડેપોથી અત્યારે 500 મીટર દૂર આવેલી મારી નવસારી હાઈસ્કૂલ પર છું. તો સંદર્ભ કોનો લીધો તમે? ડેપોથી આટલા અંતરે છે એમ કીધું તમે. અથવા તો તમે એવું કહ્યું સંદર્ભ તરીકે કે રેલવે સ્ટેશનથી હું 500 મીટર દૂર કે 600 મીટર દૂર આવેલી મારી શાળા ઉપર છું. બરાબર છે? તો તમે સંદર્ભ તરીકે કોઈ જગ્યા લીધી ને, તો અહીંયા આપણે આ જે યામાક્ષ પદ્ધતિ છે, લંબ યામાક્ષ પદ્ધતિ x, y, z યામાક્ષો છે, એની અંદર તમારે કોઈક સંદર્ભ લેવો પડે સ્થાન દર્શાવવા માટે. તો એ સંદર્ભ તરીકે આપણે શું લઈએ છીએ? સંદર્ભ બિંદુ તરીકે ત્રણ અક્ષોનું છેદન બિંદુ, એ સંદર્ભ બિંદુ તરીકે લેવામાં આવે છે. ઓકે, હવે ધારો કે મારે આની અંદર કોઈ કણનું સ્થાન દર્શાવવું છે, તો મારે કણનું સ્થાન, ધારો કે આ p નામનો કણ છે, આ p કણ છે, બરાબર છે, અથવા તો પદાર્થ છે, માનો કે આ એક પદાર્થ છે, બરાબર છે, તેનું મારે સ્થાન દર્શાવવું છે. તો હું સ્થાન કેવી દર્શાવું? તો યામ લખીને દર્શાવી શકાય. x, y, z આવી રીતે યામ દ્વારા સ્થાનને દર્શાવી શકાય. પદાર્થનું સ્થાન કેવી રીતે દર્શાવી શકાય? યામ દ્વારા. કાર્ટેશિયન યામ પદ્ધતિ કહેવાય. આને શું કહેવાય? કાર્ટેશિયન યામ પદ્ધતિ કહેવાય. એની અંદર યામ દ્વારા આપણે સ્થાન દર્શાવી શકાય. સ્થાન દર્શાવી શકાય. આ આપણો જવાબ આપણને મળી ગયો. પણ કોની સાપેક્ષે ભાઈ? સંદર્ભ બિંદુની સાપેક્ષે. સંદર્ભ બિંદુની સાપેક્ષે યામ દ્વારા આપણે સ્થાન દર્શાવી શકીએ કે આ સંદર્ભ બિંદુની સાપેક્ષે આ કણનું સ્થાન જે છે, p કણનું સ્થાન એ કયું છે? x, y, z મીટર છે એમ કહી શકીએ આપણે. બરાબર છે? તો યામ દ્વારા આ રીતે કોઈ પણ કણનું સ્થાન દર્શાવી શકાય છે. ચાલો, હવે આની અંદર આ જે આખી જે યામ પદ્ધતિ છે x, y, z યામ પદ્ધતિ આખી જે છે તે, બરાબર છે? ઓકે, એની અંદર આપણે એક બીજો યામ ઉમેરી દઈએ. x યામ, y યામ ને z યામ. એની અંદર બીજો એક યામ ઉમેરી દઈએ. t1 સમયે કણ અહીંયા છે, તો અહીંયા ચોથો યામ પણ એન્ટર થઈ ગયો. તો આ જે આખી પ્રણાલી છે, આ અક્ષ સાથે ટાઈમ યામ આખી જે પ્રણાલી છે, એને આખી આ પ્રણાલીને કહીશું આપણે, અને શું કહેવાય ખબર છે તમને? આને કહેવામાં આવે
નિર્દેશ ફ્રેમ. આને શું કહેવામાં આવે? નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે. નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે. અને પર્ટિક્યુલર પૃથ્વી પણ એક નિર્દેશ ફ્રેમ છે. પૃથ્વી પણ એક નિર્દેશ ફ્રેમ છે. જોજો તમે નિર્દેશ ફ્રેમનો વધારે તમને ખ્યાલ આપું તો નિર્દેશ ફ્રેમ એટલે શું? તો અવલોકનકાર, જે માણસ અવલોકન કરે છે કોઈ પદાર્થનું, તો અવલોકનકાર જે સ્થાનેથી જે પરિસ્થિતિમાં રહીને અવલોકન કરે છે તે સ્થાન કે તે પરિસ્થિતિને કહેવામાં આવે નિર્દેશ ફ્રેમ. બરાબર સમજો. અવલોકનકાર જે સ્થાનેથી જે પરિસ્થિતિમાં રહીને અવલોકન કરે છે ગતિ કરતી વસ્તુનું કે કોઈ સ્થિર વસ્તુનું અવલોકન કરે છે, જે સ્થાને જે પરિસ્થિતિમાં રહીને તે સ્થાન કે પરિસ્થિતિને નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ પ્લેટફોર્મ ઉપર ઊભી છે, તો પ્લેટફોર્મ એને માટે નિર્દેશ ફ્રેમ છે. તે ગતિ કરે, તે અવલોકન કરે છે, કોઈ ટ્રેનમાં બેઠેલી વ્યક્તિનું અવલોકન કરે છે અથવા તો ટ્રેનનું અવલોકન કરે છે. બરાબર. તો આ રીતે તે વ્યક્તિ માટે જે સ્થાન એનું અવલોકનનું છે તે સ્થાન એટલે કે પ્લેટફોર્મ એ નિર્દેશ ફ્રેમ છે. ચાલો હવે તે જ રીતે આપણે વાત કરીએ કે કોઈ ટ્રેનમાં બેઠેલી વ્યક્તિ છે, તો ટ્રેનમાં બેઠેલી વ્યક્તિ બહાર પ્લેટફોર્મ પર ઉભેલી વ્યક્તિને જુએ છે, તો ટ્રેન એ એક નિર્દેશ ફ્રેમ થઈ ગઈ, કારણ કે એનું અવલોકનનું સ્થળ છે. આ વાત તમને કેમ કરી રહ્યો છું? કારણ કે નિર્દેશ ફ્રેમ બરાબર છે એ ઘટનાનો આધાર, પદાર્થ ગતિમાં છે કે સ્થિર છે એનો આધાર નિર્દેશ ફ્રેમ કઈ છે અવલોકનકારની, જે અવલોકન કરે છે તેની નિર્દેશ ફ્રેમ કઈ છે તેને આધારે પદાર્થ ગતિમાં છે કે સ્થિર છે એવું નક્કી કરી શકાય છે. એટલે નિર્દેશ ફ્રેમની પસંદગી બહુ જ અગત્યની. હવે તમને ઉદાહરણ આપું. નિર્દેશ ફ્રેમની પસંદગી બહુ જ અગત્યની કેમ? તો આપણે એક સરસ મજાનું ઉદાહરણ લઈએ કે આ ટ્રેનનું જ ઉદાહરણ લઈએ. માનો કે તો પ્લેટફોર્મ પર ઉભેલી એક વ્યક્તિ છે, તો પ્લેટફોર્મ પર ઉભેલી વ્યક્તિ જો ટ્રેનમાં બેઠેલી વ્યક્તિનું અવલોકન કરે તો ટ્રેન પણ એને ગતિમાં દેખાશે. ટ્રેનનું અવલોકન કરે તો અને એની અંદર બેઠેલી વ્યક્તિ તો એ પણ ગતિમાં છે એમ એને ખબર પડશે. બરાબર છે. પણ માનો કે ટ્રેનમાં જ એની સામે બેઠેલી છે કોઈ વ્યક્તિ, તે અવલોકન કરે છે, તો તે ટ્રેનમાં બેઠેલી વ્યક્તિ એ પેલી વ્યક્તિ સ્થિર જ દેખાશે એની સામે બેઠેલી. તમે જોયું નિર્દેશ ફ્રેમ બદલાઈ ગઈ. પ્લેટફોર્મ એ નિર્દેશ ફ્રેમ હતું ત્યારે ટ્રેન ગતિમાં હતી, ટ્રેનમાં બેઠેલા માણસો ગતિમાં લાગ્યા, પણ ટ્રેનમાં જ બેઠેલી વ્યક્તિ એટલે કે નિર્દેશ ફ્રેમ હવે ટ્રેન છે, પ્લેટફોર્મ નથી, તો ટ્રેનમાં જ બેઠેલી વ્યક્તિ માટે સામે બેઠેલી વ્યક્તિ કેવી લાગે? સ્થિર લાગે છે. એટલે પદાર્થ ગતિમાં છે કે સ્થિર છે તેનો આધાર નિર્દેશ ફ્રેમ કઈ છે એના ઉપર છે. તો આ પણ એક સરસ જાણવા જેવી વાત. બરાબર. ઓકે. તો આ નિર્દેશ ફ્રેમની થોડીક વાત મેં કરી લીધી. નિર્દેશ ફ્રેમ એટલે જે સ્થાનેથી અને જે પરિસ્થિતિમાં રહીને અવલોકનકાર અવલોકન કરે છે, બરાબર, તે સ્થાન કે પરિસ્થિતિને નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે છે. તો આપણે આજે વાત કરી ગયા સ્થાનની વાત આપણે આજે કરી ગયા છે. બરાબર. ઓકે. હવે છે ને આપણે છેલ્લે એ વાત કરીશું કે ચેપ્ટરનું નામ શું છે? તો સુરેખ પથ પર ગતિ. તો સુરેખ પથ પર ગતિ એટલે એવું નથી કે ભાઈ રોડ સીધો હાઈવે છે એના પર ગતિ કરતી કાર, એની ગતિ સુરેખ પથ પર ગતિ છે એવું નહીં. પણ કોઈક ઝાડ ઉપરથી ફળ નીચે પડે છે, કોઈ ઝાડ ઉપરથી ફળ નીચે પડે છે, કોઈક ટાવર ઉપરથી તમે કંઈક પદાર્થને પડતો મૂકો છો, બરાબર છે, તો તે ગતિ પણ સુરેખ જ કહેવાય. ભલે તે ગતિ શિરોલંબ છે પણ ગતિ તો સુરેખ જ થઈ કહેવાય ને. તો આવી રીતે સુરેખનો મતલબ સમજવો તમારે કે સુરેખ એટલે એવું નહીં કે રોડ પર ગતિ કરતી કાર કે રસ્તા ઉપર ચાલતો માણસ, સીધા રસ્તા ઉપર ચાલતો માણસની ગતિ, એવું નહીં, પરંતુ ઝાડ ઉપરથી પડતું ફળ, તો એની ગતિ પણ સુરેખ ગતિ જ કહી શકીએ આપણે. ઓકે. ચાલો એને માટે આપણે હવે શું કરીશું ખબર તમને? આપણે છે ને આ યામ પદ્ધતિ આપણે જોઈ x, y અને z. તો આપણે જો એક પરિમાણમાં ગતિની વાત કરવાની છે તો એક જ અક્ષની વાત કરવાની, એક જ અક્ષ, x અક્ષ. બસ અહીંયા સંદર્ભ બિંદુ O એટલે x
અહીંયા -x આ એક પરિમાણ એની જ વાત કરીશું, એક જ અક્ષની વાત કરીએ આપણે, એક પરિમાણની જ વાત કરીએ, એક જ અક્ષ પસંદ કરીએ, ક્યાં તો આ રીતે પસંદ કરીએ આ ગતિ સુરેખ ગતિને વ્યાખ્યાયિત કરવા માટે, કાં તો પછી આ અક્ષ પસંદ કરીએ, આ +y આ -y, સિંગલ અક્ષ જ પસંદ કરવાની, એક પરિમાણમાં ગતિની આપણે વાત કરવાના છે, બરાબર છે? ઓકે, ચાલો દ્વિપરિમાણમાં ગતિ હોય તો બે અક્ષ પસંદ કરવાની, કાર્ટેશિયન યામ પદ્ધતિની બે અક્ષો x અને y પસંદ કરવાની દ્વિપરિમાણમાં તમારે ગતિની વાત કરવાની હોય તો, અને ત્રિપરિમાણમાં ગતિની વાત કરવાની હોય, ત્રિપરિમાણમાં 3D માં વાત કરવાની હોય તો તમારે ત્રણ અક્ષ પસંદ કરવાની, x y અને z. તો આવી રીતે જુદી જુદી ગતિની પરિસ્થિતિ કઈ છે, સુરેખ ગતિ છે, દ્વિપરિમાણની ગતિ છે, ત્રિપરિમાણની એટલે કે અવકાશમાં ગતિ, ત્રિપરિમાણ એટલે અવકાશમાં ગતિ એમ પણ કહેવાય, અવકાશની ગતિ છે, તો એ પરિસ્થિતિ કઈ છે ગતિની તેને આધારે તમારે નિર્દેશ ફ્રેમ પસંદ કરવાની. એક પરિમાણ તો એક અક્ષ પસંદ કરવાની, દ્વિપરિમાણ બે અક્ષ પસંદ કરવાની, ત્રિપરિમાણ જે પ્રકારની ગતિ હોય તે પ્રમાણે તમે પસંદ કરી શકો. તો આ ચેપ્ટરની અંદર આપણે x અક્ષ પર સંપાત થતી એક ગતિની વાત કરીશું. આવતા સેશનની અંદર આપણે સ્થાન પછી પથ લંબાઈ કોને કહેવામાં આવે, અંતર કોને કહેવામાં આવે એના વિશે આગળ જોઈશું.